ગુજરાતમાં દિવસે ને દિવસે વધુ ઝેરી બની રહી છે હવા। જી હા, રાજ્યના મહાનગરોની હવામાં ઝેર ભળી ચૂક્યું છે। અલગ અલગ શહેરોમાં સતત હવાનું પ્રદૂષણ ઉપર આવી રહ્યું છે। ઝેરી હવાના કારણે વધુ શહેરીજનોની ચિંતા વધી છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ ચિંતાજનક પ્રદૂષણ હવાનું સ્તર સામે આવ્યું છે। અલગ અલગ શહેરોના AQI લેવલ 200 થી 300ની વચ્ચે નોંધાયા છે। વધતા હવાના પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। તો આપ જુઓ, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ ધુમ્મસ નથી, આ પ્રદૂષણ છે। જી હા, AQIનું સ્તર સતત વધી રહ્યું છે। ગુજરાતના કોઈ પણ શહેરની વાત કરો, જે સામાન્ય સમયમાં રહેતા AQI કરતાં AQIમાં વધારો થયો છે અને તેના કારણે પ્રદૂષણ વધ્યું છે। પ્રદૂષણ વધતા લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આપ જુઓ, રંગીલા રાજકોટની હવા ઝેરી બની રહી છે। શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાયો છે। શહેરના 6 જેટલા વિસ્તારમાં AQI 250ને પાર થયું। સોરઠિયા, વાડી તેમજ RMC સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં હવા ખરાબ છે। જામ ટાવર વિસ્તારમાં પણ AQI લેવલ ખરાબ શ્રેણીમાં છે। હવા પ્રદૂષણનો ગ્રાફ ઊંચો જતા લોકોની ચિંતામાં પણ થયો છે વધારો। રાજકોટ શહેરમાં હવા વધુ હવે પ્રદૂષિત થઈ રહી છે ને પ્રદૂષણનું જે સ્તર છે તે ઊંચું જોવા મળતાની સાથે જ હવે ક્યાંક ચિંતાનો માહોલ છે તે છવાયો છે। જે રીતના રાજકોટવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેટલો ચિંતાજનક આંકડો છે તે સામે આવ્યો છે। 300 જેટલો જે રીતના એર ક્વોલિટી ઇન્ડેક્સ છે AQI લેવલ તે નોંધાયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે એન્વાયરમેન્ટ મૂકવામાં આવ્યા છે RMC દ્વારા, આમાં જે રીતના કહીએ કે સોરઠિયાવાળી સર્કલ, રાજકોટનો RMC ચોક, આ બધા જે સ્થળો આવેલા છે ત્યાં આગળ જે રીતના ઊંચું હવાનું પ્રદૂષણનું સ્તર છે તે નોંધાયું છે। ત્યારે જે રાજકોટવાસીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। શું કહેશો, જે રીતના હવાનું પ્રદૂષણ વધ્યું છે, કેવી શ્વાસ લેવામાં કેવી તકલીફ થાય છે? અત્યારે તો ખૂબ તકલીફ બહુ થાય શ્વાસ લેવામાં। નોર્મલ શ્વાસ લઈ જ નથી શકતા અમે। નોર્મલ શ્વાસ નથી લઈ શકતા। લઈ શકતા। રાજકોટ શહેરમાં કેવું પ્રદૂષણ છે હાલ અત્યારે? રાજકોટ શહેરમાં અત્યારે તો પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ છે। વાહનોનું બધું પ્રમાણ વધી ગયું છે અને તેને ફૂલ પ્રદૂષણ છે। આના માટે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? માસ્ક પહેરીને નીકળવું જોઈએ? લોકોએ 100% માસ્ક પહેરીને નીકળવું જોઈએ અને વધુ વૃક્ષ વાવવા જોઈએ, મારું એવું ખ્યાલ છે। હજી ચોક્કસથી જે રીતના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા જે સામે આવ્યા છે તે ક્યાંક હવે ચિંતાજનક આંકડા કહી શકાય, કેમ કે હવે જે દિલ્હી બાદ જે રીતના રાજકોટ તરફ હવાનું પ્રદૂષણ છે તે આવી રહ્યું છે ને એક તરફ શિયાળો છે, બીજી તરફ જે રીતના કહીએ કે જે વાહનોની અવરજવર લાખો રાજકોટ શહેરની અંદર દિવસ દરમિયાન લાખો વાહનોની અવરજવર થતી હોય છે અને આના જ કારણે હવાનું પ્રદૂષણનું સ્તર છે તે ઊંચું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા, જી મીડિયા, રાજકોટ। તો જો અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે। શહેરનું સરેરાશ AQI નોંધાયું છે 188 પર। જી હા, AQI વધતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। વટવા, નરોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે। ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીના કારણે પણ હવા ખરાબ થયાની ચર્ચા છે। તો આપને જણાવી દઈએ, રાજકોટની સાથે સાથે અમદાવાદના આંકડા પણ બતાવી રહ્યા છે કે આખરે અમદાવાદની હવા પણ કેવી રીતે ઝેરી બની રહી છે, જેની પાછળનું કારણ ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીને પણ માનવામાં આવી રહ્યું છે। દિલ્હી બાદ અમદાવાદમાં પણ AQI એટલે કે હવાના પ્રદૂષણને લઈને ચિંતાનો વિષય બન્યો છે। જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર 188 જેટલું હવાનું પ્રદૂષણ જે છે એ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયેલું છે, જેમાં પણ અલગ અલગ વિસ્તારની અંદર જે છે અલગ અલગ આંકડાઓ સામે આવ્યા છે, જે તમામ ચિંતાજનક છે। હવાના પ્રદૂષણથી લઈ જે સામાન્ય રીતે શ્વાસના દર્દીઓ હોય છે એ સહિતના જે દર્દીઓ હોય છે તેને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે શહેરી વિસ્તાર જે છે એમાં 188, 108, 144 જોવા મળી રહ્યું છે। સાથે મણિનગરની અંદર જે છે 179,
96, 125 અને નહેરુનગરની જો વાત કરવામાં આવે તો 185, 102, 138. વટવાની જો વાત કરવામાં આવે તો વટવા સૌથી વધુ જોવા મળી રહ્યું છે. 190 જેટલું એક્યુઆઈ સામે આવ્યું છે. સાથે જ ત્યાં 110 અને 150 પણ સામે આવ્યું છે. આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારની અંદર જો ચાંદખેડાની વાત કરવામાં આવે તો ચાંદખેડામાં 179, 96 અને 125 નોંધાવા પામ્યું છે. લાલ દરવાજાની જો વાત કરવામાં આવે તો 188, 108, 144 જે છે એ એક્યુઆઈ નોંધાવા પામ્યું છે. જે તમામ જે છે હવાનું પ્રદૂષણ દેખાડી રહ્યું છે અને જે સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક હોવાનું અત્યારે સામે આવ્યું છે. તો ચિંતાનો વિષય જે છે અત્યારે હવાનું પ્રદૂષણ જે છે અમદાવાદમાં બની રહ્યું છે. કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. સ્માર્ટ સિટી સુરતની હવા બની રહી છે ઝેરીલી. જી હા, શહેરનું એક્યુઆઈ લેવલ પર થયું છે 250ને પાર. ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની અસર જોવા મળી છે. શહેરભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાની પણ અસર છે. સચિન, ભેસ્તાર અને પાંડેસરા વિસ્તારનું એક્યુઆઈ ખૂબ જ ખરાબ શ્રેણીમાં હોવાનું સામે આવ્યું. સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને પ્રદૂષણ ઉપર મોનિટરિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં ખાસ કરીને જે મશીન છે તે મશીન લગાવવામાં આવ્યા છે. એક્યુઆઈ લેવલ કેટલું છે તે અંગે લોકો સુધી જાણકારી મળી રહે તે માટે અહીં જે મશીન છે તે મશીન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે એક્યુઆઈ મશીન લગાવવામાં આવ્યું છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. મંગળવારની વાત કરીએ એટલે કે ગત રોજની વાત કરીએ તો એક્યુઆઈ લેવલ 276ને પાર થઈ ગયો છે. જે વાત દર્શાવે છે કે સુરત શહેરમાં સતત જે પ્રદૂષણનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે. પાંડેસરા, સચિન, જીઆઈડીસી વિસ્તારમાં જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ધુમાડા છોડવામાં આવી રહ્યા છે જેને કારણે હાલ પ્રદૂષણનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં વાહનોની જે સંખ્યા છે તે પણ સતત વધી રહે છે. દર વર્ષે વાહનોની જે ખરીદી છે તેમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ઇથોપિયામાં જે રીતે ખાસ કરીને જે જ્વાળામુખી જે થઈ હતી, જ્વાળામુખીની જે રાખ છે તે ગુજરાત તરફ આવી હોવાનું હાલ અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જે ફોગ છે તે ફોગ અહીં જોવા મળી રહ્યું છે. અથવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં દૂર દૂર સુધી જે ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. સવારના 10 વાગી ગયા છે તેમ છતાં જે વાતાવરણ છે તે વાતાવરણ હજુ સુધી ખુલ્યું નથી જેને કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એક્યુઆઈ મશીન જે છે તે બંધ હાલતમાં જોતાની સાથે જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે લોકોના ટેક્સના પૈસે લોકો પ્રદૂષણની માત્રા જાણી શકે તે માટે આ મશીન અહીં મૂકવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ જે મશીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેને કારણે હાલ તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. અને હવે ભરૂચની વાત કરીશું. ભરૂચમાં તાપમાનનો પારો ગગડતા હવા પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લામાં ઔદ્યોગિક વસાહત આસપાસનો એક્યુઆઈ રેટ વધ્યો. હવા પ્રદૂષણના કારણે લોકોને તકેદારી રાખવા માટે જીપીસીબીએ સૂચન કર્યું છે. તાપણું બને તેટલું ઓછું કરવા માટે પ્લાસ્ટિક ન સળગાવવા માટે સૂચન કરવામાં આવ્યું. સાથે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઉદ્યોગોને પણ ખાસ સૂચન છે. બોઇલર અને થર્મોપેક સાથે લાગેલી મશીનરીની ચકાસણી કરવા માટે કહેવાયું છે. ઉદ્યોગો માટે પણ ખાસ કરીને એમના જે બોઇલર અને થર્મોપેક છે એમની સાથે લગાવેલા જે હવા નિયંત્રણ કરવા માટેના હવાનું જે પ્રદૂષણ છે એ નિયંત્રણ કરવા માટેના જે સાધનો લગાવેલા હોય એ સાધનોની નિયમિત મરમ્મત કરાવવી જોઈએ. એ સાધનો એફિશિયન્ટલી ચાલે છે કે નહીં એ એમણે તપાસ કરવી જોઈએ. સાથે સાથે અંદર જે ફ્યુઅલ નાખે છે એ ફ્યુઅલ પણ એમને મેન્યુઅલી ન કરતા જો અગર મિકેનિકલી કરે તો જે પ્રમાણે ફ્યુઅલની જરૂરિયાત હોય એ પ્રમાણે જ ફ્યુઅલ અંદર જશે. સાથે સાથે બીજી એક બાબત એ પણ છે કે ફ્યુઅલ તમે કેવા પ્રકારનું પસંદ કરો છો એ પણ બહુ જ મહત્ત્વનું છે.